નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ દ્વારા જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે શિક્ષણ સહાયકની, એ પછી 9-10 સરકારી હોય, 9-10 ગ્રાન્ટેડ હોય, 11-12 સરકારી હોય કે 11-12 ગ્રાન્ટેડની ભરતી હોય। મિત્રો, તમામ ઉમેદવારો જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે એ ઉમેદવારોએ ખાસ એક મહત્વની અપડેટ સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવી છે, તો ઉમેદવારોએ ધ્યાનમાં લેવાની રહેશે। શું અપડેટ આપવામાં આવી છે ઓફિશિયલ પોર્ટલ ઉપર, એની લેટેસ્ટ અનાઉન્સમેન્ટની અંદર વિગતો મૂકી દીધેલ છે। ડિટેલમાં આપણે અહીંયા ચર્ચા કરી લઈએ કે શું વિગતો છે, દરેક ઉમેદવારે શું ધ્યાનમાં લેવાનું છે અને શું ફેરફાર કરવાના રહેશે। તો મિત્રો, તમને ખ્યાલ છે કે 7/12/2024 રોજ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, તમામનું 9-10નું અને 11-12નું ગ્રાન્ટેડ હોય કે સરકારી। તો અહીંયા જ્યારે જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું હતું એની અંદર ઘણા ખરા ઉમેદવારો એવા હતા કે જેને ઓનલાઈન અરજી જ્યારે ફોર્મ ભરેલ ત્યારે એમાં જાતિમાં, જેન્ડરમાં, નામમાં, લાયકાતમાં ઘણી ખરી અને ભૂલ રહી ગયેલી। તો આ ઉમેદવારોને ફરીથી એક ચાન્સ મળે, ફરીથી એક તક મળે, એ માટે ઉમેદવારો દ્વારા જે ભૂલ કરેલ છે એ ભૂલને સુધારવા માટેનો મોકો 3 દિવસનો સમય આપેલો છે મિત્રો। અને ખાસ એ ઉમેદવારો પોતાની જે સુધારો છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી શકશે મિત્રો? તો 9/1/2025 થી 11/1/2025 રોજ 12 કલાક સુધી અરજીપત્રક માટેની વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવે છે। મિત્રો, જે ઉમેદવારોને ભૂલ નથી થઈ એમને પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, બોર્ડ દ્વારા જણાવવામાં આવેલું છે, એટલે એ વસ્તુ માટે વિડીયો બનાવવાની જરૂર પડી। તો શું છે આખી ડિટેલમાં છે આપણે ચર્ચા કરી લઈએ, શું કીધેલું છે। પહેલી વસ્તુ, કોઈ પણ ઉમેદવારનું નવેસરથી રજીસ્ટ્રેશન કરી શકાશે નહીં મિત્રો। જે ઉમેદવારોએ ફોર્મ ભરેલું જ નથી, એક પણ વાર નથી ફોર્મ ભરેલું, તો એ લોકો નવેસરથી ફોર્મ ભરી શકશે નહીં। બીજું છે, જે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયેલ છે તે ઉમેદવારો પોતાના લોગિન ક્રેડેન્શિયલથી લોગિન કરી પોતાની અરજીની વિગતોમાં સુધારો કરી શકશે તથા વિડ્રોલ થયેલ ફોર્મ પુનઃ ભરી શકશે। ટૂંકમાં મિત્રો, જે તે સમયે જેને ફોર્મ વિડ્રોલ થઈ ગયેલું છે શરત ચૂકથી, એ લોકોએ ફરી વખત ફોર્મ ભરી શકશે। પણ મિત્રો, પુનઃ ફોર્મ ભરશો એટલે ફરી વખત તમારે ફી ભરવાની રહેશે। ફી ભરેલ અંતિમ સેવ થયેલ અરજી જ માન્ય ગણાશે। મિત્રો, તમે ફોર્મ ભરી દો છો પણ ફી નથી ભરતા તો માન્ય ગણાશે નહીં। ટૂંકમાં તમારે ફી ભર્યા પછી જ તમારી અરજી માન્ય રાખવામાં આવશે। ત્રીજી વસ્તુ છે, અરજી કરેલ તમામ ઉમેદવારોએ અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ નવેસરથી ડાઉનલોડ કરવાના રહેશે અને આ ડાઉનલોડ કરેલ અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાના રહેશે। મિત્રો, આ એક મહત્વની ખાસ અપડેટ છે, તમામ જેટલા પણ ઉમેદવારો વિડીયો કદાચ નથી જોતા બીજા લોકો સુધી શેર કરજો। અહીંયા ખાસ ચોથી લાઈન લખેલી છે કે જે ઉમેદવારોને અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો ન હોય તેવા ઉમેદવારોએ પણ નવેસરથી અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। મિત્રો, તમારે કાંઈ ભૂલ નથી, કાંઈ પણ લોચા નથી, તમારી પાસે ઓલરેડી પ્રિન્ટ કાઢેલી પોડી છે, તેમ છતાં બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફરી વખત તમે તમારી જે અરજી ફોર્મ છે એ ડાઉનલોડ કરી લો અને ફીની રિસિપ્ટ બંને પ્રિન્ટ મેળવી લો। ટૂંકમાં પોર્ટલમાં કંઈક સુધારા થયા હોય તો કદાચ તમારું આગું પાછું થઈ ગયું હોય। મિત્રો, આ ખાસ તમામ ઉમેદવારો સુધી વિડીયો શેર કરજો। ખાસ 3 દિનનો સમય આપેલો છે, 9, 10 અને 11, 12 વાગ્યા સુધીમાં તમારી કાંઈ ભૂલ નથી તો તમે તમારી જે રિસિપ્ટ છે અને અરજી ફોર્મ છે એ ડાઉનલોડ કરી લો। ભૂલ છે તો 3 દિવસની અંદર ફોર્મ ફરીથી ભરીને પુનઃ ફોર્મ ભરીને ફી ભરી દો અને આ રીતનું તમારે 4 ફોર્મ ભરેલા હોય તમે કે 9-10ની અંદર સરકારીમાં, 9-10ની અંદર ગ્રાન્ટેડમાં, 11-12માં સરકારીમાં, 11-12 ગ્રાન્ટેડમાં, તો આ રીતનો તમારે સુધારો કરવાનો રહેશે। મિત્રો, આવી નવી શિક્ષણ વિભાગને લગતી અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।